નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ એટલે કે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ જે આંગણવાડી કેન્દ્રો છે તેમને ચાલુ રાખવા બાબતે મિત્રો આઈસીડીએસ એટલે કે ગુજરાત રાજ્ય સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે મિત્રો. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ મિત્રો જે વિવિધ આંગણવાડી કેન્દ્રો છે તેની જગ્યાઓ ચાલુ રાખવા બાબતે સરકારે જે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે ગુજરાત સરકારનો તેણે મિત્રો શું જાહેરાત કરી છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ મંજૂર ઘટક સેલ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોની 1,06,127 જગ્યાઓ ચાલુ રાખવા બાબતે આ પરિપત્ર મિત્રો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ ક્રમાંક નંબર WCDD/DRA/E5/23/2022/0021/B1 સચિવાલય ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે મિત્રો. જાણીએ વિગતવાર મિત્રો કે શું છે આ ઠરાવ અને આજે જગ્યાઓ ચાલુ રાખવા બાબતમાં શું છે હાલ સરકારની યોજના. તો મિત્રો વંચાણે લીધેલ છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ ક્રમાંક જે 24/5/2023 નો હતો. બીજું હતું મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ 30/10/2023 નો અને મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ 11/1/2024 નો. આ ત્રણેય ઠરાવને જે છે તે અંતે મિત્રો સરકાર દ્વારા આ જગ્યાઓ ચાલુ રાખવા માટેની જે છે તે સંમતિ આપવામાં આવી છે મિત્રો. ઠરાવની વાત કરીએ તો વંચાણે લીધેલા કુલ 53,029 આંગણવાડી કેન્દ્રોની કુલ 1,04,258 જગ્યાઓને તારીખ 28/2/2023 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલી હતી. વંચાણ લીધેલા બે પરના ઠરાવથી એટલે કે બીજા નંબરના ઠરાવથી જે 1800 મિની આંગણવાડીઓ પૈકી કુલ 1797 મિની આંગણવાડીઓને મેન આંગણવાડીમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે. વંચાણ લીધેલ ત્રીજા નંબરના ઠરાવ જે છે તેના પરથી પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ હેઠળ રાજ્યમાં આદિમ જૂથ પીવીટીજી વિસ્તાર માટે નવા 36 આંગણવાડી કેન્દ્ર શરૂ કરવા હેતુ મંજૂરી મળેલ છે. વંચાણ લીધેલ ચોથા નંબરનો જે ઠરાવ છે મિત્રો 24/1/2024 નો તે પત્ર અન્વયે 53,065 આંગણવાડી કેન્દ્રો પર કુલ 1,06,127 માનદ વેતનવાળી જે જગ્યાઓને વધુ એક વર્ષ ચાલુ રાખવાની બાબત વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાને અંતરે સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે આઈસીડીએસ યોજના હેઠળ મંજૂર ઘટક સેલ અંતર્ગત 53,065 આંગણવાડી કેન્દ્રોમાં માનદ વેતનની નીચે મુજબની કુલ 1,06,127 જગ્યાઓને નીચેની શરતોને આધીન 28/2/2025 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે મિત્રો આ પ્રોજેક્ટ છે તે વધુ 2 વર્ષ માટે મિત્રો લંબાવી દેવામાં આવે છે અને આ આંગણવાડી કેન્દ્રો જે છે તેમને મિત્રો 2 વર્ષ સુધી ફરીથી ચાલુ રાખવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે જૂની જે ઠરાવ હતા તે પ્રમાણે મિત્રો 28/2/2023 સુધીમાં જે 1,04,258 જગ્યાઓ છે તેમને મિત્રો ચાલુ રાખવાની મંજૂરી માંગેલી હતી, પરંતુ 28/2/2023 બાદની મંજૂરી માટે સરકારમાં જે છે તે આઈસીડીએસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય બાળ અને મહિલા વિકાસ વિભાગને જે આવેદન કરવામાં આવ્યું હતું તેના અંતર્ગત મિત્રો 28/2/2025 સુધી એટલે કે આગામી બીજા 1 વર્ષ સુધી આ જે છે તે જગ્યાઓને ચાલુ રાખવાની મંજૂરી મળે છે. જેમાં જગ્યાઓનું નામ છે આંગણવાડી કાર્યકર, મંજૂર થયેલ જગ્યાઓ 53,062 છે. આંગણવાડી તેરાગર, મંજૂર થયેલ જગ્યાઓ 53,062 છે અને મિની આંગણવાડી કાર્યકર કુલ 3 એમ કુલ મળીને 1,06,127 જગ્યાઓ જે છે તે 28/2/2025 સુધી મિત્રો ચાલુ રાખવાની સરકાર દ્વારા મંજૂરી આપેલ છે. શરતો એવી છે મિત્રો કે 1 થી 3 વર્ષ સુધીની ખાલી હંગામી જગ્યાઓ એબિયન્સમાં મૂકવાની રહેશે. એબિયન્સમાં રાખેલ જગ્યા નાણાં વિભાગની પૂર્વ મંજૂરી વગર ભરી શકાશે નહીં. બીજી શરત છે કે 3 વર્ષથી વધુ સમયથી ખાલી હંગામી જગ્યાઓ રદ કરવાના હુકમ કરવાના રહેશે. ત્રીજી છે કે વર્ગ 4 સવર્ગની રેગ્યુલર પગાર ધોરણની જગ્યાઓ ખાલી પડતા સામાન્ય વહીવટ વિભાગના તારીખ 1/4/2010 ના ઠરાવ મુજબ આઉટસોર્સથી ભરવાની રહેશે. ચોથું છે મિત્રો આઉટસોર્સની જગ્યાઓ ભરવા માટે નાણાં વિભાગ કરકસર પ્રભાગની મંજૂરી મેળવવાની રહેશે. અને પાંચમું છે મિત્રો જગ્યાઓના સંબંધમાં રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખત લાગુ પડતા ઠરાવ, પરિપત્રો અને નિયમોની જોગવાઈ મુજબ કાર્ય કરવાની રહેશે મિત્રો. આ ઠરાવ આ વિભાગની સરકાર ક્રમાંકની ફાઇલ ઉપર સચિવશ્રીની તારીખ 21/2/2024 ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમ અને તેના નામે મિત્રો કુણાલ હિંગુ જે સેક્શન અધિકારી મહિલા અને બાળ વિકાસ છે તેમના દ્વારા મિત્રો આ ઠરાવ બહાર પાડવામાં આવે છે ને સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ જે આંગણવાડી કેન્દ્રોની કુલ 1,06,127 જગ્યાઓ છે તે મિત્રો હાલ 28/2/2025 સુધી ચાલુ રાખવાનો જે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે.
તો આંગણવાડીમાં નોકરી કરતા લાખો બહેનો માટે આ શુભ સમાચાર છે કે સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ જે હાલ ગુજરાત સરકારમાં અલગ અલગ 53,000 અને 62 જેટલી જે આંગણવાડી કેન્દ્રો છે તેને વધુ 1 વર્ષ માટે મિત્રો જે જગ્યાઓ છે તે ચાલુ રાખી અને આ પ્રોજેક્ટને આગળ ધપાવવાની સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે. આશા રાખીશું કે આનાથી લાખો આંગણવાડી કાર્યકર બહેનોને તેડાગર બહેનોને જે છે તે ફાયદો થશે. જય હિન્દ. અસ્તુ.